ગોકુળમાં આયા પછી ભગવાને માટી ખાધી છે, લીલા છે, ભાગવતની કથા છે. ભગવાને માટી ખાધી. બોલો, કૃષ્ણ બીમાર પડ્યા હતા? એ માટીની તાકાત છે. એ બીમાર નથી પડતો, પણ મજબૂત બનાવે છે, બળવાન બનાવે છે. કૃષ્ણની જે લીલા છે, કૃષ્ણનું જે જીવન છે, સંઘર્ષમય જીવન છે. બસ કૃષ્ણની જેમ ગમે તેવી પરિસ્થિતિ હોય એનો સામનો કરતા કરતા બસ મુખ ઉપર એક મધુર સ્મિત તમારી સાથે રાખો. કૃષ્ણનું સ્મિત કેવું છે? તો માધુર્ય સ્મિત છે, મનમોહક છે, જે આખા જગતનું મન જેણે હરી લીધું છે એવું મધુર કૃષ્ણનું સ્મિત છે. બસ એ મીઠું સ્મિત આપણા બધાના મુખ ઉપર હોવું જોઈએ. દુઃખ આવે તો હસતા હસતા એનો સામનો કરી લો, સુખ આવે તો હસતા હસતા એ વ્યતીત કરી લો. સદૈવ હસતા રહો. ગમે એવું ટેન્શન હશે ને જીવનમાં, પણ જો મુખ ઉપર હાસ્ય હશે, સ્મિત હશે ને, તો કોઈને ખબર પડશે નહીં. આપણે તો જરાક ટેન્શન આવે ને આપણે ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બધે ફરતા આવીએ, અરે જવા દે ને, આ ટેન્શન છે, આ દુઃખ છે ને, આ મુસીબત છે ને. હોય કશું નહીં, પણ આખું ગામ ગજવી આપણે. કૃષ્ણ જેટલું ટેન્શન તો આપણને છે નહીં. કૃષ્ણ જેવી તકલીફો તો આપણા જીવનમાં છે નહીં. કૃષ્ણ જેવી દુઃખ, કૃષ્ણના જીવન જેવું દુઃખ તો આપણા જીવનમાં છે નહીં. જો કૃષ્ણ હસતા હસતા સામનો કરતા હોય તો આપણે કેમ ના કરી શકીએ? સરળ બની જશે. હસતા હસતા જો એનો સામનો કરશો ને તો એ દુઃખ પસાર કરતા સરળ બની જશે. બહુ સહેલાઈથી તમે એમાં પસાર થઈ જશો. પછી એ ટેન્શન આપણે ના હોય, ટેન્શન ભગવાન લેવાનું કામ છે, આપણું કામ નથી. બસ આપણું કામ એક જ છે, એને સ્મરણ કરતા જાઓ, એની સેવા કરતા જાઓ, એને યાદ કરતા જાઓ, એની કથા સાંભળતા જાઓ. એ આપણું કામ છે. અને ચિંતા કરવાનું કામ ભગવાનનું છે. દયારામભાઈ તેથી કહે છે, ચિદ ચિંતા સિદ્ધને તું કરે છે, કૃષ્ણને કરવું હોય તે કરશે. બોલો, આવું આપણાથી બોલાય? આપણે તો ના બોલીએ. નરસિંહ મહેતા બોલ્યો, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. એ નરસિંહ મહેતા બોલી શકે, આપણે આવું બોલ્યા? જો આપણે આવું બોલીએ તો હાથ પડે રોટલી બનાવીને કોણ ખવડાવે? એ તો નરસિંહો બોલી શકે, એ ભક્તો બોલી શકે, અષ્ટ સખાઓ બોલી શકે. કારણ એને ભરોસો છે, ભગવાનમાં ભરોસો છે, ઈશ્વરમાં દ્રઢ વિશ્વાસ, દ્રઢ નિષ્ઠા, દ્રઢ શ્રદ્ધા. જે ગમે એવું અઘરું કામ હોય ને પણ ભગવાન એને સરળ બનાવી દે છે. સમાજ ઉપર ભરોસો મૂકો છો, પરિવાર ઉપર વિશ્વાસ મૂકો છો, આડોશ પાડોશ ઉપર વિશ્વાસ મૂકો છો. 4 દિવસ બહારગામ જવાના હૈયા તો બોલો, ઘરને તારો મારીને ચાવી કોને આલો છો? પાડોશીને આલો છો ને. લો 4 દાડા હાચવજો હો. બોલો, એ સમયે તમને ચિંતા છે? ઘરમાં આટલા રૂપિયા પડ્યા છે, ઘરમાં આટલા દાગીના પડ્યા છે, ઘરમાં આટલું અનાજ પડ્યું છે, કોઈક ચોરી જાય તો, પાડોશી કાઢી લેશે તો? છે કશી ચિંતા? નથી. વિશ્વાસથી આપણે ચાવી આપી દઈએ છીએ, લો ચાવી, 4 દિવસ હું બહાર જાઉં છું, સાચવજો હો. જો પાડોશી ઉપર આટલો વિશ્વાસ હોય તો ભગવાનમાં વિશ્વાસ કેમ ના હોય? અને જેણે જેણે એ ઈશ્વરમાં દ્રઢ ભરોસો મૂક્યો છે, એના કયા કામ ભગવાને અટકવા દીધા છે? એક પ્રમાણ તો મને બતાવો. કયા ભક્તને ભગવાને દુખી થવા દીધો? કયા ભક્તના અધૂરા કામ ભગવાને છોડી દીધા? કોઈના નહીં. કારણ એને ભરોસો છે, એ ઈશ્વરમાં ભરોસો છે. અને ભક્તો છે ને, હરિને ભજતા હજુ કોઈની લાજ
જતા નથી જાય, જેની સુરતા શામળિયા સાથે વધે વેદવાણી. જેણે જેણે એનો આધાર લીધો, જેણે જેણે એનું સ્મરણ કર્યું, અને પ્રત્યેક કાર્ય ઈશ્વરે પૂરા કર્યા છે. બસ બીજું કશોય ના શીખો તો વાંધો નહીં, આ એક શીખી જાઓ. ક્ષણે ક્ષણે શ્વાસે શ્વાસે એનું સ્મરણ, એને યાદ કરવું.